એટલે નાનપણથી ઓ માડી તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જો સવારની અંદર છે ને અમે તો આવી ગયા છે મેડમને લઈને દવાખાને. ઓલો બિચારી એટલી બધી તકલીફ પડી ગઈ છે કે દવાખાને લીધા વગર છૂટકો જ નથી, દવા લીધા વગર. હેલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધા ચિડિયાઘરમાં ગોસ્વામી બ્લોગમાં. આજે બ્લોગની શરૂઆત દવાખાનેથી કરી છે. રીચડી બાના મારા નહીં કરી. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાના ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આજે થોડું કોમ વધારે આવી ગયું હતું એટલે મારું રહી ગયું છે કોમ. મારી મારા આનંદનો ગરબો અમુક કરીએ તો આ ટીવી કે એક હપ્તો જોઈ લે દો પછી કે હું બંધ કરું. હે ને માયા જે ઠાલા લાવી ગયા હતા ચંપકલાલ બાપાનો કોકને ફસાયા. પણ એ તો જૂના એપિસોડ છે બધા. ઉપર જો જૂનામાં જ મજા આવે, નામ તો મજા નહીં આવે. લે દવા ઉપર કઈ લખ્યું નહીં. એ લીધી નહીં ને, ના ક્યાં એ નહીં લેવાની. ડોલો જ હતો. હા લેવાની છે, લેવાની છે. એ સ્પેર માટે લાવ્યો છું. ઓકે, મેં તો આ દવા પર ના ના નહીં લખેલ નથી. તો ભાઈ પેશન્ટ રેડી થઈ ગયું છે દવા કરવા માટે. આજે હવાનો ખાટલો પકડ્યો છે, હજી ખાટલો છોડ્યો નથી એને. એટલે આજે રીલ બનશે ને અમારો વિડીયો બનશે ને. આજે રજા છે વિડીયોમાં. ના ના નહીં બનાવી, આરામ કરો, આરામ આરામ કરો. હાજર था तो 2 રીલ વધારે बनाओ. तो हम लोग अभी बैठे हैं शाम के 5 बजे चाय पीने के लिए. और चाय के साथ हमारे साथ नाश्ते में है ये है वघारेली. क्या है इसको, क्या कहते हैं? वघारेली इडली. इडली क्या कहते हैं? वघारेली इडली. और हमारे साथ कौन है देखो तो सही. देखो 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 ये कौन है? कौन है? पेशेंट है, दर्दी है हमारा घर का. 2 दिन से ये दर्दी बन गया है पैसेंजर. हाँ कई परफेक्ट तो 2 दिन से ही है ना. परफेक्ट तो 2 दिन से ही है ना. तो 2 दिन से तो है. 2 दिन से पैसेंजर दर्दी बन चुका है. बोल भी नहीं सकता है ये बच्चा. बोलो बच्चा, क्या चाहिए तुम्हें? चाय चाहिए, ममरा चाहिए, वगैरह के वगैरह इडली चाहिए? हाँ भूख लागी છે. અમારે કેવું હતું ગામડામાં અમે રહેતા ને તો અમે મારી મમ્મી કહેતા મને ભૂખ લાગી છે. મારી મમ્મી હું જવાથી ખબર છે ઉકેલા ઉપર જઈને ભોગ આવો. અહીંયા તો ઉકેલા છે નહીં. અહીંયા ઉકેલા છે નહીં. છો જાય ત્યાં હતા ત્યાં જતા હતા. અમે તો સંડાસ જવા ઉકેલામાં જ જતા હતા રાત્રે. રોજ રાત્રે ડબલું વધવાનું પછી રાત્રે જવાનું. કહેતા સવારે વહેલું જતી રહે 6 વાગે. બેહી જા, બંધ કરો, શું છે તારા? ચાલુ કરો જે કરતા હતા એ. હું શીખવાડતો હતો કે તમારો જો પેટ ઉતારવું હોય ના, this is tummy. આ બજાવો, આ બજાવો. दिस इज टमी. ये हमारा पेटवा है, ठीक है. अगर हमारा पेटवा को अंदर लेना है ना तो हमें एक्सरसाइज करनी पड़ेगी. तो कौन सी एक्सरसाइज करनी पड़ेगी? तो सबसे पहले देखते हैं अपने जो दोनों पाँव उसको एक हल्के से खुला करेंगे. फिर ये भगवान को जो हम हाथ जोड़ते हैं वैसे करेंगे. फिर यू करेंगे, फिर यू करेंगे, फिर यू करेंगे जोर जोर से, है ना. फिर यू करेंगे, ऐसे पतंग उड़ाएंगे, ऐसे पतंग उड़ाएंगे. लेकिन ये पैर हिले नहीं चाहिए. ऐसा नहीं है. ऐसा करेंगे, ऐसा करेंगे, ऐसा करेंगे. एक कैसे होता है? ऐसे होता है. यू 1 2 ये 3 इस तरह से 25 के 3 सेट देना पड़ेगा. ओके
फिर दूसरे एक्सरसाइज बताते हैं हम हर रोज। दो सेट कर कुछ जगह देखो दूसरा एक्सरसाइज चलेगा। 25 ना 3 से हवा खाने ओके। फिर अगर पेटवा को अंदर डालना है, ये रेदा बाहर आ जाता है आपका, श्वास भरी तो जाए। रेदों के अंदर डालने के लिए ये अच्छी है, ये बढ़िया वाली है। दोनों पैर को खुला करके यू से यू करके देने का, હાથી જેમ यू करके करने का। हाँ, हाथी आसन कहते हैं इसे। ऐसा कर दे। तीसरी तीसरी तो एकदम इजी है, वो तो हर रोज हर पब्लिक करती है। यू करने का, ये हाथ डालने नीचे का, नाम मानो पर नीचा तो ऐसा कर, ऐसा कर, बस। કેટલા સેટ એવું ના હોવાનું ભાઈ ऐसा करते हैं। પગે પગે હાથ અડાડજો ના ના એમ નહીં બે પગ ભેગા કરીને બે ये तो नहीं होता है ये, तो थोड़ी ટ્રાય તો કરો કેટલું તારાથી આયા ના માજી નહીં થતું સીધા રહેવા જોઈએ ચટ્ટા રહેવા જોઈએ આ તો કરતા अच्छा ના એમને એકદમ ટીચર ટકા ટીચરને થોડી પનિશમેન્ટ મળે એટલે પપ્પાને થોડી પગ અડે मारो तो જેના પગ અડે એને પનિશમેન્ટ બહુ મળેલી એવું હોય એવું ના હોય એવું છે. એક્સરસાઇઝ મેં કરી બીમાર માં સીધા અને હા ટીચર સીધા એટલે નાનપણથી ઓ મળી તમારે કરતા શરીર વધારે તો એ મારવાનું ના કરવા એક્સપિરિયન્સ तो ये है हमारे कोच, हमारे ये जो रेदा बढ़ जाता है ना, गुजरात में से रेदा कहते हैं। વિચારો મુકતા जब ये रेदा बढ़ जाता है ना, तब ऐसे ऐसे कोच बाहर आ जाते हैं, निकल के आते हैं, कहीं कहीं से आ जाते हैं, पता नहीं મારું चलता है। પેન્ટ શીખવાનું શાંતિ હાલ કોઈ જ નહીં હા એ તો ભાઈ મારા સ્કૂલનો પેન્ટ પહેર્યા હતા જાન તો પછી માને કે જે આવી જાય તો મારે પોઝિશન જ નહીં કરતી કરું જે કાલનો દાડો જ બેઠા, પણ 1500 રજા છે સ્કૂલમાં। ક્યાંય ફાટ્યું છે हाँ? મારે ક્યાં આવી જાય देखो ये मेरा रेदा है ना, पहले बाहर नहीं था, लेकिन अभी ये रेदा बाहर आ गया है। એ પેન્ટ કાઢતો હતો તો પગમાં ભરાઈ ગયો અહીંયા ઘરે આવી? તો એવું કેવું કબડ્ડી પટ્ટી કાઢવામાં પેન્ટ કાઢ્યો ચડ્ડો પહેરી દીધો મેં તો ભાઈ પગમાં ભરાઈ ગયો હશે તો આમ આગળ વધે ને તો પેન્ટ ફાટી ગયું બહુ ડાયા આમાં ટીચર બને તો સીધા જ રાખો હું इसको हम सीधा रहवा दियो। બેંકી આસિમ કામ ફોન કરવાનો सब પેલું કરીએ આપણે શું કરીએ આપણે? પેલું કરીએ પ્રેન્ક કોલ? હા, એક કરે આપણે, પેલો વિડિયો કોલ પેલો કરે, પછી વિડિયો કોલ કરીએ। ગોલો ગોલો અભી હાલ કરીએ અત્યારે બધા ના, આમ સ્ટેબલ તો ના જ છે બકા। હું હા વળ જ સ્ટેબલ જાય તો પછી પાસે તમે તો હા એ બધું તો ગાઈઝ અમે અત્યારે પિંકી માસીનો પ્રેન્ક કરવા જઈ રહ્યા છે, સરસ મજાનો જવાબ ભાઈના લઈને। હવે કોઈ બોલવું નહીં હો। પિંકી માસી શું બોલે? પિંકી માસી ફટ દઈને ફોન મૂકી જ દે છે ગાડા। મને શું ખબર પડી જશે જલ્દી બોલ, પાછળ કે હા બસ। नहीं पड़ रहा जल्दी બીજું કોણ સેજલ મશીન કરો। આ કેટલી મિનિટનું છે? 15 મિનિટનો મેં જોઈને જ કર્યો ઉભો રહે કેટલા હારા છે? ઓકે ચલો ભાઈ, હવે સેજલ મશીન વાળો યાદ નહીં, એ નહીં થાય। અનુષ્કા મમ્મી લગે આપણો પ્રેમ ના થઈ જાય તો ભાઈ, તો ગાઈઝ અત્યારે અમારો પ્રેન્ક થઈ ગયો છે, કોઈ ઉપાડતું જ નથી વિડીયો કરાવો। અનુષ્કા મમ્મીનો વારો આવ્યો છે। અનુષ્કા મમ્મી જલ્દી તરત ઉપાડેલા ઊંઘી ગયા છે। નહીં ઉપાડ્યો, થોડુંક જોઈ લીધું છે ને। નહીં ઉપાડ્યો, કહું તો છું, થોડુંક જોઈ લીધું એટલે। આવા મોટું નહીં પડે તો ભાઈ, મોન્ટુ મામા અમારા પ્રેન્ક થઈ ગયા છે। ગાઢ બોલશો રે। શું છે પેશન્ટ? દવાઓ ગળી છે કોઈનો હા, જમ્યા પછી છે બધું દવાઓ ગળી કેટલી જો 3 6 દવા છે તો ભાઈ પેશન્ટ અત્યારે દવાઓ ગળી રહી છે ને? હજુ અડસી વચ્ચે કરવાની છે ઓહો,
તો ભાઈ એનો ભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યો હતો ને આઈસ્ક્રીમ ખાધી ને અમે તો કઈ ખાધીએ નહીં તમારા લોકો છે. અરે બીમાર પડી હતી દવા જ બકા આઈસ્ક્રીમ નહીં હો તું આવી જાવ ને પણ દવા આઈસ્ક્રીમ નથી તો ખાઈ લે આમ ખાઈ લે એટલે દવા નહીં ચલો અમે પ્રેન્ક કરવા જઈએ તો અમે ફરીથી સેજલ માસીને પ્રેન્ક કરવા જઈ રહ્યા છીએ સેજલ માસી કેવી રીતના કરે છે आ गया हाँ, कौन सा कौन बोल रहा अरे आया कौन सा આર્યનનું बोलता नहीं या बोलता नहीं સવારે ઉઠે છે ને. તો ફરીથી અવાજ તો બંધ જ છે હવે ઉપાડશે જ નહીં હવે નહીં ઉપાડી हेलो कौन सा ખરા ભાગતી કમ जिस વિડીયો भाषा में आवा हूँ कौन सा नहीं जिस भाषा में फोन अगर रखियो देखा अगर कौन सा आप कौन है देखो हाँ इमने मोटू सकल बंदी करी है अरे छी छी તો ગાઈસ પિંકી માસી જોડે પ્રેન્ક થઈ રહ્યો છે પોલીસ નથી ને. એ આઘા રહેજો હો, બધા મારે ન કરવું મેરી પોલીસ હતી. એમને એક વખત જોયું છે ખરા કાલે આપણને થોડી ખબર હે કાપી નાખવા છોકરો છે નહીં મજા આવે હેલો મને ખબર હે તમે વિડિયો ચાલુ કરેલો એટલે બંધ કરી દો ફોટો મોકલી ચાલુ કર્યો તો વિડિયો ચાલુ કર્યો રેલવે સ્ટેશન ઉપર બુકિંગ માટે આવેલા તો બેઠું તો ભાઈ અમારો પોપટ થઈ ગયો ખાવ પડી ગઈ અમને મનસ્વીના કારણે ખાવ પડી ગઈ ખબર હતી કામ કરો બરાબર ચલો બેડ લક શું કરસ તું શું કરો છો કરવા ચમચી લઈને કેમ ફરસ તો અડધી રાત્રે ચમચી લઈને ફરે છે અને અહીંયા જોવો છે વ્લોગ અમારા જ વ્લોગ જોવો છે બેઠો બેઠો જુનાગઢના જોવો છે જોઈએ બેસી ગયો તો રાત્રે બનાવ્યા છે ઘી ગોળ અને રોટલો ફ્રાય કર્યો છે હે ને એને બહુ જ ગમે છે આ ભાઈને ઘી ગોળ રોટલો એટલે ખાવા બેસી ગયો છે ચાલ તારે ગુડ નાઇટ જેમ બી જય શ્રી કૃષ્ણ મેં કલર કર્યો છે એનો ખોઈ ના છે ને એટલે ભૂસી લો અત્યારે ખાઈ લે ને પેલા એ ખાવામાં પડશે બેટા કલર ના પડે ભૂસાય એમાં દે. કોક લઈ જાય તો ખાવા પડે જીતુ કાકા લઈ ગયો ને આપણી ચમચી ખાવા પડે જીતુ કાકા લઈ ગયા ગુડ નાઇટ જેમ બે કરો સબસ્ક્રાઇબ કરો